તો મિત્રો જોઈ શકો તમે કોબી છે સારી ક્વોલિટીની, તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. શેઠ કોબી નો ભાવ છે 13 રૂપિયા કિલો. જય શ્રી કૃષ્ણ, સીતારામ બધા મિત્રોને. તો મિત્રો હું જ છું અત્યારે તળાજા માર્કેટિંગ યાર્ડમાં, ને ચાલો આપણે આજે તમામ શાકભાજીના ભાવ જાણીશું. મિત્રો આજે છે 1 તારીખ, યાર્ડમાં રજા હોય છે દલાલોને, પણ ખેડૂત ભાઈઓ જાતે આવે છે અને માલ વેચે છે, બરોબર. તો આપણે ખેડૂત ભાઈઓને ભાવ પૂછીશું શાકભાજીના. તો ચાલો આપણે જઈએ. તો ચાલો મિત્રો અહીંયા આપણે ભાવ પૂછીશું. જોઈ શકો તમે મેથી છે અને ગાજર છે. તો મિત્રો મેથી છે સારી ક્વોલિટીની, ચાલો એના ભાવ પૂછીએ આપણે. તો શેઠ મેથીનો ભાવ છે 2 રૂપિયા જુડી. મિત્રો જોઈ શકો તમે આ 2 રૂપિયા જુડીનો ભાવ છે. જુડી ઘણી બધી મોટી પણ છે, મેથી સારી છે, બરાબર. પછી ગાજર છે સારા, એના પણ ભાવ પૂછીએ આપણે. તો શેઠ ગાજરનો ભાવ 15 રૂપિયા. ગાજર 15 રૂપિયા કિલો છે મિત્રો. તો ચાલો આપણે આગળ વધીએ અને બીજા શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોશો તમે દેશી ટમેટા છે, ચાલો આપણે એના ભાવ પૂછીએ. તો શેઠ ટમેટાનો ભાવ છે 50 રૂપિયા કિલો. મિત્રો 50 રૂપિયા કિલો ટમેટા છે અને સારી ક્વોલિટીના ટમેટા છે. તો ચાલો આપણે આગળ વધીને શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા પણ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે. તો શેઠ મેથીના ભાવ છે? મેથીના 2 રૂપિયા જોડી. 2 રૂપિયા જોડી. પછી અહીંયા લીલી ડુંગળી છે, એનો ભાવ 12 રૂપિયા કિલો લીલી ડુંગળી છે. મિત્રો અહીંયા લસણ છે, લસણનો ભાવ 80 રૂપિયા. લસણ 80 રૂપિયા કિલો છે મિત્રો. કોથમરીના 15 રૂપિયા કિલો. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ. અહીંયા કોબી છે, એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ કોબીનો ભાવ છે 10 થી 12 રૂપિયા કિલોનો ભાવ છે મિત્રો. 10 થી 12 રૂપિયા કિલોનો ભાવ છે કોબીનો. તો ચાલો આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા સરગવાના ભાવ પૂછીશું. સારી ક્વોલિટીનો છે. તો શેઠ સરગવાનો ભાવ છે 150 રૂપિયા કિલો. તો મિત્રો 150 રૂપિયા કિલો છે, 150 રૂપિયા. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો તમે ચોળી છે અને સારી ક્વોલિટીની છે. ચાલો આપણે એના ભાવ પૂછીએ. તો શેઠ ચોળીનો ભાવ છે 35. મિત્રો 35 રૂપિયા કિલો ચોળી છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો તમે લીલી ડુંગળી છે, ચાલો આપણે એના ભાવ પૂછીએ. તો શેઠ લીલી ડુંગળીનો શું ભાવ છે? 10 રૂપિયા કિલો. મિત્રો 10 રૂપિયા કિલો ડુંગળીનો ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને અહીંયા કપાણ ઘણું બધું શાકભાજી છે, ચાલો આપણે એના ભાવ પૂછીશું. શરૂઆત તુરિયાથી કરીએ આપણે. તો શેઠ તુરિયાનો ભાવ છે 35 થી 40 રૂપિયા કિલોનો ભાવ છે તુરિયાનો, બરોબર. પછી અહીંયા દૂધી છે, એનો ભાવ છે 10 થી 15 રૂપિયા કિલો. પછી સોળી છે, એનો ભાવ છે 35 રૂપિયા. 35 થી 40 રૂપિયા ચોળીનો ભાવ છે મિત્રો. પછી મિત્રો અહીંયા રીંગણા છે, ચાલો એના ભાવ પૂછીએ. આ ઓળાના રીંગણા છે મીડિયમ સાઇઝ. તો શેઠ એનો ભાવ છે 30 રૂપિયા કિલો. પછી આ ઝીણા રીંગણા છે, એનો ભાવ છે 35. એના 35 મિત્રો. આના 30 રૂપિયા છે મીડિયમ, અને ઝીણા છે એના 30 રૂપિયા છે, આના 35 રૂપિયા છે. ચાલો આપણે આગળ વધીને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે કોથમરીના ભાવ પૂછીશું. અહીંયા જોઈ શકો તમે દેશી કોથમરી છે, સારી ક્વોલિટીની. તો શેઠ શું ભાવ છે કોથમરી? 15 રૂપિયા છે, 20 રૂપિયા વાળી છે. તો મિત્રો આ કોથમરી છે 15 રૂપિયા કિલો છે, આ 20 રૂપિયા કિલો છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. તો ચાલો ભાવ પૂછીએ આપણે. મેથી છે, તો શેઠ મેથીનો ભાવ છે 3 રૂપિયા જોડી. મેથી 3 રૂપિયા જોડી છે મિત્રો. પછી કોથમરી એનો ભાવ છે? કોથમરીના 15 રૂપિયા. કોથમરી 15 રૂપિયા કિલો છે. પછી દેશી ટમેટા છે, એનો ભાવ? એના 45 રૂપિયા. એના 45 રૂપિયા કિલો છે. પછી મિત્રો અહીંયા દૂધી છે, એના ભાવ પૂછીએ આપણે. શેઠ દૂધીનો ભાવ? એના 15 રૂપિયા. 15 રૂપિયા કિલો છે દૂધીનો ભાવ મિત્રો. પછી અહીંયા તુરિયા છે, એના ભાવ પૂછી લઈએ આપણે. શેઠ તુરિયાનો ભાવ? તુરિયાના 60 રૂપિયા. 60 રૂપિયા કિલો તુરિયાનો ભાવ છે. પછી મિત્રો સરગવો છે, એના ભાવ પૂછી લઈએ આપણે. સરગવાનો ભાવ? ખરગવાના 120 રૂપિયા. 120 રૂપિયા કિલો. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા ડુંગળીના ભાવ પૂછીશું અને વાલોડ છે દાણાવાળી, એના પણ ભાવ પૂછીએ આપણે. તો શેઠ આપણે લીલી ડુંગળીનો શું ભાવ છે? 15 રૂપિયા. પછી અહીંયા દાણાવાળી વાલોડ છે ને 25 રૂપિયા કિલો. તો મિત્રો આવા ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે ઘણું બધું શાકભાજી છે. ચાલો એના ભાવ પૂછીએ આપણે. શરૂઆત વાલોડથી કરીએ આપણે. શેઠ વાલોડનો ભાવ? 15 થી 20 રૂપિયા. 15 થી 20 રૂપિયા કિલો વાલોડનો ભાવ છે. પછી એમાં ચોળા છે, એનો ભાવ છે 15 થી 20 રૂપિયા. એને 15 થી 20 રૂપિયા કિલો છે, બરોબર. પછી અહીંયા તુવેર પડી, તુવેરનો ભાવ 25 થી 30 રૂપિયા. કોથમરીનો ભાવ છે 10 થી 15 રૂપિયા કિલો છે. પછી અહીંયા તુરિયા છે, એનો ભાવ છે 50 રૂપિયા. 40 50. 40 50.
તો મિત્રો આવા કંઈક ભાવ છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા ભાવ પૂછીશું. ગવાર છે અને ભીંડો છે. તો શેઠ ભીંડાનો ભાવ છે 35 રૂપિયા કિલો ભીંડો છે. પછી ગવાર છે, નવો ભાવ છે 40 રૂપિયા. ગવારના 40 રૂપિયા છે મિત્રો કિલોના ભાવ અને ભીંડાના 35 રૂપિયા. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા ડુંગળીના ભાવ પૂછીશું. તો શેઠ ડુંગળીનો ભાવ છે 10 થી 15 રૂપિયા કિલોના ભાવ છે. પછી અહીંયા ચપટા છે, નવો ભાવ છે વાલોડ ચપટા છે મિત્રો 30 રૂપિયા કિલો, બરાબર. પછી ડુંગળીનો તો ભાવ પૂછ્યા છે આપણે. ચાલો અહીંયા આપણે બીટના ભાવ પૂછીશું. શેઠ બીટનો ભાવ છે 15 રૂપિયા કિલો. 15 રૂપિયા કિલો છે. પછી ભીંડો છે, નવો ભાવ છે 40 રૂપિયા. ભીંડો 40 રૂપિયા કિલો. ચાલો મિત્રો આપણે આગળ વધીએ. અહીંયા રીંગણા છે, એના ભાવ પૂછીએ આપણે. તો શેઠ રીંગણાનો ભાવ છે 15 કિલો. 15 કિલો રીંગણા છે મિત્રો. પછી અહીંયા છે ભાજી, આપણે ભાવ પૂછીએ. ભાજીનો ભાવ છે 3 રૂપિયા જોડી. 3 રૂપિયા જોડી. પછી મૂળા છે, નવો ભાવ 10 કિલો. 10 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને બીજા શાકભાજીના આપણે ભાવ પૂછીએ. મિત્રો અહીંયા વાલોડ છે, તો વાલોડના ભાવ પૂછીએ. શેઠ વાલોડના ભાવ 20 થી 25 રૂપિયા કિલોના ભાવ છે મિત્રો. અને અહીંયા શક્કરિયા છે, ચાલો એના ભાવ પૂછીએ આપણે. શક્કરિયાનો ભાવ દાદા 20 રૂપિયા કિલો. મિત્રો 20 રૂપિયા કિલો શક્કરિયા છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો મિત્રો જોઈ શકો તમે કોબી છે સારી ક્વોલિટીની. તો ચાલો આપણે એના ભાવ પૂછીએ. શેઠ કોબીનો ભાવ છે 13 રૂપિયા કિલો. મિત્રો 13 રૂપિયા કિલો છે કોબી. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા સરગવાના ભાવ પૂછીશું. શેઠ સરગવાનો ભાવ છે 100 રૂપિયા. મિત્રો 100 રૂપિયા કિલો છે. તો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા રીંગણાના મરચાના ભાવ પૂછીશું. તો શેઠ રીંગણાનો ભાવ છે 30 રૂપિયા. 30 રૂપિયા કિલો. પછી અહીંયા મરચા છે, એનો ભાવ છે એના 20. એના 20 રૂપિયા. 20 રૂપિયા કિલો મરચા છે મિત્રો. અને અહીંયા ભીંડો છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. તો શેઠ ભીંડાનો ભાવ 30 રૂપિયા કિલો છે ભીંડો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા કોબીના રીંગણાના ભાવ પૂછીશું. તો પેલા રીંગણાના ભાવ પૂછીએ, સારી ક્વોલિટીના છે. તો શેઠ રીંગણાનો ભાવ 35 ને પછી કોબી છે, એનો ભાવ છે 13 થી 15 રૂપિયા. 13 થી 15 રૂપિયા. તો મિત્રો ચાલો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા ભીંડાના ભાવ પૂછીશું. તો શેઠ ભીંડાનો ભાવ 35 રૂપિયા કિલો. પછી લીંબુ છે, લીંબુના પણ ભાવ પૂછીએ. શેઠ લીંબુના ભાવ 25 થી 30 રૂપિયા કિલો. મિત્રો 25 થી 30 રૂપિયા કિલો લીંબુના ભાવ છે. તો ચાલો મિત્રો આપણે દૂધીના ભાવ પૂછીએ. દૂધીનો ભાવ છે દૂધી 7 રૂપિયા કિલો. પછી ડુંગળી છે, એનો ભાવ છે 15 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. ચાલો મિત્રો આપણે અહીંયા ડુંગળીના ભાવ અને મૂળાના ભાવ પૂછીશું. તો શેઠ મૂળાનો ભાવ છે 8 રૂપિયા. 8 રૂપિયા કિલો. પછી લીલી ડુંગળી એનો ભાવ 15 રૂપિયા. 15 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા તમામ શાકભાજીના ભાવ પૂછીશું. શરૂઆત ચપટીથી કરીએ આપણે. શેઠ ચપટીનો ભાવ છે 25 રૂપિયા કિલો છે મિત્રો ચપટીનો ભાવ. મિત્રો અહીંયા વાલોડ છે, સારી ક્વોલિટીની. તો ચાલો આપણે ભાવ પૂછીએ. શેઠ વાલોડનો ભાવ 20 રૂપિયા. 20 રૂપિયા કિલો. તો મિત્રો આપણે મેથીનો ભાવ પૂછીએ. તો શેઠ મેથીનો ભાવ છે મેથી 2 રૂપિયા જોડી. મિત્રો 2 રૂપિયા જોડી છે મેથી. પછી અહીંયા ભીંડો છે, એના ભાવ પૂછીએ આપણે 40 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે આવી ગઈ છે હાજલીમાં. ચાલો આપણે આદુ મરચા કોથમરીના ભાવ પૂછીશું અહીંયા. શેઠ આદુનો ભાવ છે 60 રૂપિયા છે, 70 રૂપિયા છે. 60 રૂપિયા 70 રૂપિયા આદુ છે. પછી કોથમરી છે 10 રૂપિયા કિલો. પછી મરચા 70 રૂપિયા. મરચા 70. ભોલર 60 રૂપિયા. 60 રૂપિયા. ચાલો મિત્રો આપણે આગળ વધીએ, બીજા શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા ભીંડાના ભાવ પૂછીશું. તો શેઠ ભીંડાનો ભાવ છે 35 રૂપિયા. 35 કિલો. મિત્રો 35 રૂપિયા કિલો છે ભીંડો. તો ચાલો મિત્રો આપણે રીંગણાના ભાવ પૂછીશું. તો શેઠ રીંગણાનો ભાવ છે 25 રૂપિયા કિલો છે. પછી અહીંયા સરગવો છે, એનો ભાવ છે 100 રૂપિયા કિલો છે. ચાલો મિત્રો આપણે તુરના ભાવ પૂછીશું. તો શેઠ તુરનો ભાવ છે 30 રૂપિયા કિલો છે. અને પછી અહીંયા આપણે ચપટા છે મિત્રો, એના ભાવ પૂછીએ. તો શેઠ ચપટાનો ભાવ છે 25 રૂપિયા. પછી તુર છે, એનો ભાવ છે એને 25 રૂપિયા. તો અને ચોળા પીળા છે, એનો ભાવ છે 20 રૂપિયા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે અહીંયા ટમેટાના ભાવ પૂછીશું. તો શેઠ ટમેટાનો ભાવ 45 થી 40 રૂપિયા. 40 થી 45 રૂપિયા, બરોબર. પછી આ રીંગણા છે, એનો ભાવ છે 10 થી 12 રૂપિયા. 10 થી 12 રૂપિયા. મિત્રો આપણે પાર્સલનું રીંગણું છે 10 થી 12 રૂપિયા કિલો. પછી ટીંડોરા 20 થી 30. 20 થી 30 રૂપિયા કિલો ટીંડોરા છે મિત્રો.
ને જોઈ શકો તમે બોલર મરચાં છે સારી ક્વોલિટીના, શેડિયા મરચાં છે. ચાલો એના પણ ભાવ પૂછીએ આપણે. શેઠ બોલર મરચાંનો ભાવ બોલર મરચા 25 થી 30. 25 થી 30 રૂપિયા. પછી શેડિયા મરચાં શેડિયા 60 થી 70. 60 થી 70 રૂપિયા શેડિયા મરચાંનો ભાવ છે. અહીંયા એક મીઠો આદુ છે બેંગ્લોર મિત્રો, અહીંયા આદુ છે, લસણ છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ આદુનો ભાવ છે 60 થી 70 બેંગ્લોર આદુ. 60 થી 70 રૂપિયા કિલો બેંગ્લોર આદુ, બરોબર. પછી લસણ લસણ 80 થી 120. 80 થી 120 રૂપિયા કિલો. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો અહીંયા પણ આપણે તમામ વસ્તુ શાકભાજીના ભાવ પૂછીશું. જોઈ શકો તમે મિત્રો. આપણે વટાણાના ભાવ પૂછીએ. શેઠ વટાણાનો ભાવ 30 રૂપિયા કિલો. 30 રૂપિયા કિલો વટાણા છે મિત્રો. પછી અહીંયા ગાજર છે, એનો ભાવ છે એને 30 રૂપિયા ગાજરના, બરોબર. પછી શિમલા મરચા છે, 60 રૂપિયા કિલો છે મિત્રો શિમલા મરચા. પછી અહીંયા શેડિયા મરચાનો ભાવ મિત્રો બે ભાવોના શેડિયા મરચા છે. આ 70 રૂપિયા કિલો છે અને ઓલા 60 રૂપિયા કિલો મરચા છે, બરોબર. પછી અહીંયા હળદર છે, એના પણ ભાવ પૂછી લઈએ. હળદરનો ભાવ છે 50 રૂપિયા કિલો હળદરનો ભાવ છે મિત્રો. પછી કોથમરી 15 રૂપિયા કિલો છે મિત્રો. પછી લીંબુ પડ્યા છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ લીંબુનો ભાવ 30 રૂપિયા કિલો છે મિત્રો લીંબુનો ભાવ. અહીંયા ચપટી છે, આદુ છે અને બોલર મરચાં છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. શેઠ ચપટીનો ભાવ 30 રૂપિયા કિલો, બરોબર. પછી આદુ 60 રૂપિયા. પછી બોલર મરચાં 40-50 રૂપિયા કિલો છે મિત્રો. પછી ટિંડોરા છે, એના પણ ભાવ પૂછી લઈએ આપણે. છે ટિંડોરાના ભાવ 40 રૂપિયા કિલો. ચાલો મિત્રો આપણે આગળ વધીને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે ટમેટાના ભાવ પૂછીશું. છે ટમેટાનો ભાવ 40 રૂપિયા કિલો મિત્રો. 40 રૂપિયા કિલો ટમેટા છે. તો ચાલો આપણે આગળ વધીએ, તમામ શાકભાજીના ભાવ પૂછીએ. તો ચાલો મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું. અલગ અલગ બટેટા છે. તો શેઠ બટેટાનો ભાવ છે બટાટા માટેવાળા છે 13 રૂપિયા કિલો. હા 13 રૂપિયા કિલો છે. લોકર 30 રૂપિયા. લોકર 30 રૂપિયા કિલો છે. ધોયેલા છે 16 રૂપિયા કિલો. આ 16 રૂપિયા કિલો બટેટા છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ. મિત્રો આપણે અહીંયા બટેટાના ભાવ પૂછીશું. 31 રૂપિયા લોકર. 31 રૂપિયા લોકર બટેટા. આગ્રા છે 21 રૂપિયા. આદરા બટેટા 21 રૂપિયા. 21 રૂપિયા. પછી આવડા ઓલા નવા 16 રૂપિયા. નવા 16 રૂપિયા. આદરા બટેટા 12 રૂપિયા નવો. આ નવા બટેટા 12 રૂપિયા. 12 રૂપિયા 12. બીજા છે કે 12 વાળા છે બધા. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને તમામ શાકભાજીના ભાવ પૂછીએ.